Now example 4 જોઈએ આપણે, right? Prove that log sec x, right, બરાબર 1/2 x square plus 1/12 x raised to 4 plus 1/45 x raised to 6, right? The first one આપણે શું લેશું? Using this one is using Maclaurin series. Okay? First of all, f of x બરાબર log sec x, right? અને આપણે y પર કહી શકીએ બરાબર y. અને આપણે અલગ રીતે આપણે પ્રૂવ કરીએ, અલગ નોટેશનનો યુઝ કરીએ ડિફરન્શિએશન માં, right? y બરાબર log x. Again y1 means first differentiation, right? That means log sec x શું થશે? 1 sec x. sec x તો અગેન અહીંયા કરવું પડશે આપણે. sec x શું થશે? sec x tan x, right? log x નું 1 x એ રીતે કરવાનું તમારે, right? log sec x નું 1 sec x and sec x નું sec x tan x અહીંયા, right? બંને કેન્સલ. અગેન ડિફરન્શિએશન y2 આપણે ક્યાં સુધી જવું પડશે? 6 ટાઈમ્સ સુધી, right? Okay. tan x નું sec square x, right? Now તમે આને 1 plus tan square x પણ લખી શકો છો. 1 plus tan square x. That means 1 plus tan એટલે y1 તો y1 square. આ રીતે લખાશે. y2 બરાબર 1 plus y1 square, right? now differentiation શું થયું? tan x નું sec square x, right? અને sec square શું લખાશે? 1 plus tan square x. tan x, that means y1, right? now y2 મળી ગયો આપણે, y3 લઈએ. આનું ડિફરન્શિએશન 1 નું તો કે 0, y1 સ્ક્વેર નું તો કે 2y1, right? again y4 ડિફરન્શિએશન, આનું ડિફરન્શિએશન શું થશે? y1 નું, right? સોરી 2y1 અને y1 નું શું થશે? એના મારે y2, right? x સ્ક્વેર નું, right? એને n -1 એ રીતે y1 સ્ક્વેર નું 2y1, y1 નું ડિફરન્શિએશન અગેન y2, right? લખવું પડશે. ઓકે. અગેન આ ડિફરન્શિએશન કરીએ તો u નો રૂલ લાગુ પડશે. 2m નું રહેશે, y1 નું શું થશે? ફર્સ્ટ y1 નું y2 ને y2 આપણે કોન્સ્ટન્ટ રાખીએ, ફર્સ્ટ વન, right? અગેન 2y1 as it is, y2 નું y3, right? એક સ્ટેપ તમારે આગળ જવાનું. y1 નું ડિફરન્શિએશન શું થાય? y3 ને y1 નું y2. તો શું આવ્યું આપણે? 2y1 square plus 2y1 y3, right? 2y1 square, sorry 2y2 square, right? plus 2y1 y3. same way y5. so અહીંયા શું થશે? 4y2, right? થશે ને? તો આગળ આવતો રહેશે એટલે 4y2, y2 નું ડિફરન્શિએશન y3 plus અહીંયા u નો રૂલ લાગુ પડશે. 2m now y1 નું ડિફરન્શિએશન y2, y3 as it is, plus 2y1 as it is, y3 નું ડિફરન્શિએશન y4, right? અહીંયા 4 into 6y2 y3 થશે plus 2y1 y4. આ y5 અને આપણે કેટલા કરવાનો? 6 ટાઈમ સુધી કરવાનો છે, y6, right? અહીંયા કરી લઈએ આપણે y6. y6 શું થશે? આનો યુઝ કરીએ તો 4 into 6 થશે ને અહીંયા. એટલે લખી નાખું છું, કેન્સલ કરીએ. 6y2 y3, 6y2 y3, right? again u નો રૂલ લાગુ પડશે. ready? so 6m નું રાખીએ, y2 ડિફરન્શિએશન y3 as it is, plus 6 y2 નું રાખીએ, y3 નું શું થશે? y4, right? same here, plus 2 y1 નું શું થશે? y2, y4 as it is, plus y1 નું રાખીએ 2y1 અને y4 શું થશે? y5, right? again y2 y4 6 into 8, right? 8y2 y4. ready? વેલ્યુ મૂકી દઈએ આપણે. ફર્સ્ટ ઓફ ઓલ આને કેવી રીતે લખાશે? y0, right? y0 sec 0 ની વેલ્યુ શું હશે? 1. that means log 1, that means શું થશે? log 1 0. ready? again અહીંયા y1 of 0 શું થશે? tan 0 0, right? again y2 y શું થશે? 1 plus y1 square, તો 1 plus y1
of 0 ના સ્ક્વેર રાઈટ y1 સ્ક્વેર of 0 y1 0 ની વેલ્યુ મૂકવાની શું છે 0 છે that means 1 plus 0 means 0 sorry 1 plus 0 that means 1 right same way આ રીમૂવ કરી નાખીએ આપણે right y3 ની વેલ્યુ જોઈએ આપણે again y3 of 0 that means y3 શું છે આપણો 2y1 y2 2y1 y1 શું છે 0 છે તો that means આ શું થઈ જશે 0 right y1 ની વેલ્યુ આપણે 0 મૂકીએ તો શું થઈ જાય 0 now y4 of 0 right the answer that means 2y2 of y2 square of 0 plus 2y1 y3 0 y3 of 0 પણ એ શું થઈ જશે આ બધા ટર્મ because of y1 0 છે y3 પણ શું છે 0 right આ શું થશે અહીંયા વેલ્યુ મૂકશું આપણે 1 that means 1 નો સ્ક્વેર 1 આન્સર શું આવશે તમને 2 right now y5 of 0 ready y5 શું છે આપણે right 6y2 y3 that means 6y2 y3 માં શું થશે y2 0 1 છે but y3 શું છે 0 તો આ કેન્સલ થઈ જશે y1 and y4 y1 0 that means આ પણ શું થઈ જશે 0 right now y6 of 0 એમાં વેલ્યુ જોઈએ આપણે 6y3 સ્ક્વેર y3 ની વેલ્યુ શું છે 0 આ કેન્સલ y2 and y4 y2 and y4 બંનેની વેલ્યુ છે આપણી પાસે રાઈટ 6 and 2 એટલે 8y2 y3 8y2 y4 છે આપણી પાસે આ y1 y5 0 આ પણ કેન્સલ રાઈટ અહીંયા વેલ્યુ મૂકવાની છે આપણે અહીંયા 8 y2 0 શું છે આપણી પાસે 1 રાઈટ and y4 0 2 આન્સર શું આવશે આપણો 16 રાઈટ બધી વેલ્યુ આપણે મેક્સવેલ સિરીઝમાં મૂકી દઈએ that means we have y2 of 0 1 right બધા લખી નાખીએ આપણે અહીંયા શું હતું 1 આગળ 16 right y60 16 ready a 2 ready મેક્સવેલ સિરીઝમાં આપણે સબસ્ટિટ્યુટ કરીએ so the series f of x f of 0 x into f dash 0 x square by 2 factorial f double dash 0 x cube by 3 factorial f triple dash 0 x raised to 4 by 4 factorial f 4 time of 0 x raised to 5 by 5 factorial so thase f 5 time of 0 and x raised to 6 by 6 factorial f of 6 of 0 right 6 times 6 time differentiation that means f of 0 શું થશે y of 0 that means 0 f dash 0 f પણ 0 છે again x square by 2 factorial f double dash 0 that means 1 plus x cube by that means આ પણ 0 થઈ જશે x raised to 4 by that means આની વેલ્યુ શું મળશે 2 x raised to 4 by 4 factorial 4 factorial 4 into 3 into 2 અહીંયા શું આવશે 2 right 5 પણ શું થઈ જશે 0 અહીંયા શું આવશે 16 that means x raised to 6 by 6 factorial into 16 તમે જોશો તો આ પ્રમાણે સિરીઝ મળશે રાઈટ 1 by 2 x square plus 2 to cancel 1 by 12 x raised to 4 right again as well as 1 by 45 because here cancel થઈ જાય 4 and 2 right 4 and 2 cancel થઈ જાય 6 into 5 કેટલા છે 4 into 3 into 2 તો તમને શું આવશે 1.45 x raised to 6 આ તમારો ફાઇનલ આન્સર f of x એટલે log sec x right આપણે પ્રૂવ કરી સિરીઝ મેટલ સિરીઝ નો યુઝ કરી ઓકે now let's the next example 5 example 5 है हमारा
f of x બરાબર e raised to x sec x e raised to x sec x, right? Using Maclaurin series, expand this using Maclaurin series up to power of x up to x square, right? To second step સુધી જવાનું છે આપણે, right? f of x છે આપણી પાસે, સેમ કે આપણે y1 એ રીતે યુઝ કરશું આપણે, right? y બરાબર e raised to x sec x, right? y1 એટલે શું થશે? e raised to x નું e raised to x sec x as it is plus again e raised to x m no sec x નું sec x tan x, right? આને શું લખી શકાય? આ શું છે? y, again this one is y tan x, right? Differentiation you sec x નું sec x tan x and e raised to x નું e raised to x. We know you use the rule, right? Do what we know. Okay. Again y2 and y નું શું થશે? y1 tan x as it is plus y as it is tan x નું sec square x. Tan x નું શું થશે? Sec square x, right? Now here again y3 કરીએ આપણે, right? તો y1 નું શું થશે? y2 અહીંયા u નો રૂલ હવે જરૂર નથી આવ્યો, આઈ થિંક આપણે x સ્ક્વેર સુધી જવાનું છે, આપણે રિક્વાયરમેન્ટ નથી આવવાની, right? No need to do that. Okay, now put the value y of 0 મૂકશું તો sec 0 1 e raised to 0 1, that means answer શું આવશે? 1. Again y1 of 0 એટલે y01 છે plus y01 tan 0 0, that means 0, that means answer શું આવશે? 1, right? Again here y2 of 0 આની વેલ્યુ શું થશે? y1 of 0 1, right? અહીંયા શું થશે આપણે? 0 because tan 0 0, y of 1 and 1, that means 1, total શું આવશે? 2, right? Maclaurin series નો સબસ્ટિટ્યુટ કરીએ આપણે. Maclaurin series શું છે આપણી? તો f of 0 x into f dash 0 x square by 2 factorial f double dash of 0 and so on. F of 0 that means y of 0 1, x into f dash 0 શું છે આપણી પાસે? 1, right? x square by 2 factorial f double dash 0 એટલે by 2 2, right? And so on. E raised to x sec x. This is our final answer, right? Now let's see the next example, example 6. Example 6 જોઈએ. f of x બરાબર e raised to x cos x, right? પાવર માં છે બંને. f of x બરાબર e raised to x cos x. Same, expand these things using Maclaurin series, power of x up to x square, right? Up to x square. બે પાવર સુધી જવાનું છે, right? Same way આપણે y કે શું નોટેશન આપશું? e raised to x cos x. તમે બંને રીતે કરી શકો છો, right? y1 y2 એ રીતે પણ અને f of x f dash x f double dash x એ બંને કોઈ પણ નોટેશન યુઝ કરી તમે સોલ્વ કરી શકો. y1 શું થશે ડિફરન્શિએશન? તો e raised to x નું e raised to x જેને x કયો એનો ડિફરન્શિએશન અહીંયા, રાઈટ? તો x cos x નું ડિફરન્શિએશન અહીંયા કરવાનું છે આપણે, રાઈટ? u નો રૂલ લાગુ પડશે. x m નો cos x નું sin x plus cos x m નો, રાઈટ? x નું શું થશે? 1, રાઈટ? u નો રૂલ x m નો cos x sin x plus cos x m નો x નો ડિફરન્શિએશન શું થશે? 1. ઓકે, તો આને નોટેશન આપી દઈએ આ ફોર્મમાં. તો આપણી પાસે y છે તો કે y minus x sin x plus cos x, રાઈટ? આ રીતે પણ લખાશે. નેક્સ્ટ ડિફરન્શિએશન y2, આનું શું થશે? y1 as it is minus x sin x plus cos x plus y as it is, રાઈટ? આનું ડિફરન્શિએશન minus x, અહીં u નો રૂલ લાગુ પડશે પાછો, રાઈટ? minus x sin x માં તો x નું 1 sin x as it is plus ની sin
બટ આગળ માઈનસ ની સાઈન છે એટલે શું લાવવું પડશે માઈનસ રાઈટ x એમનું રહેશે sin x નું cos x અહીંયા શું આવશે cos x નું માઈનસ sin x રાઈટ માઈનસ સાઈન ખબર પડી તમે આ માઈનસ સાઈન બહાર રાખો x નું તમે sin x કરો પ્લસ આ શું થશે x એમનું sin x નું cos x રાઈટ તો બંનેને માઈનસ સાઈન લાગુ પડશે રાઈટ તો તમે વેલ્યુ આપી દો y0 y of 0 રાઈટ એ 0 મૂકશો તો e raised to 0 અને cos 0 1 that means શું આવશે આન્સર 1 y1 of 0 રાઈટ અહીંયા પણ સેમ શું થશે e raised to 0 એટલે 1 આ શું થઈ જશે તો કે 0 sin 0 0 cos 0 1 એટલે અહીંયા શું આવશે ટોટલ 1 રાઈટ because of 1 અને અહીંયા right now here also y1 right this thing so okay I think this one y2 of 0 અહીંયા મૂકી આપણે y1 of 0 કેટલા છે 1 આ શું થઈ જશે x ની વેલ્યુ 0 that means 0 cos 0 1 y of 0 શું છે 1 sin 0 0 x ની વેલ્યુ 0 and 0 right તો મને શું આવશે 1 રાઈટ ત્રણેય વેલ્યુ શું આવી આપણે 1 1 1 મેન્શન કરી દઈએ છે આપણે રાઈટ y1 and y2 y of 0 1 y1 of 0 1 and y2 of 0 પર શું આવ્યું 1 મેક્સવેલ સિરીઝ નો સબસ્ટિટ્યુટ કરીએ મેક્સવેલ સિરીઝ છે આપણી f of 0 x into f dash 0 x squared by 2 factorial f double dash of 0 and so on right now f of 0 that means 1 અહીંયા x અહીંયા શું આવશે x squared by 2 factorial and so on f of x બરાબર e raised to x cos x right તો આપણે expand કર્યું using Maxwell series right